વડોદરાના માંજલપુરની મારુતિધામ વસાહતમાં શ્વાન મુદ્દે મહિલા પર જીવલેણ હુમલો, હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડાયા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ હાઉસિંગ બોર્ડ વસાહતમાં ન જીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલા પર હિંસક હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વસાહતમાં શ્વાન કૂતરા બાબતે થયેલા વિવાદમાં ઉશ્કેરાયેલા એક યુવકે મહિલાને ઢોર માર માર્યો હોવાની વિગતો સામે આવી છે। આ હુમલામાં મહિલાના શરીરે વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પીડિત મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપી યુવકે મહિલા પર જાનલેવા હુમલો કરી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પરિવારની રજૂઆતને આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલાખોર યુવકની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલમાં ઈજાગ્રસ્ત મહિલાની સયાજી હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા અને ઘટનાક્રમની સત્યતા તપાસવા માટે સ્થાનિક રહીશો અને સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે। મારું નામ વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે। અમારા બે મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કહી છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વારથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પેલા ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે। તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો, નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનો। હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે। આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે। કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે।